ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદનગરમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે, જેને કારણે સ્થાનિક લોકો તકલીફમાં આવ્યા છે। ખાસ કરીને તિલક મેદાનના અતુલ બેકરી સામે એક રાહદારે ખુલ્લા ગટરમાં ખાબકવાનો બનાવ સર્જાયો છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ ખાડામાં કે ખાડામાં આમોદ, આજે આમોદની અંદર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે, ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। તેવામાં આમોદ તિલક મેદાન જે આમોદનું નાક સમાન હડ સમાન વિસ્તાર છે, જેની અંદર મસ્ત મોટો ખાડો આ તમે જુઓ છો કે આ ખાડો એટલો મોટો છે, એટલો ભયજનક ખાડો છે કે આની અંદર કોઈ પડે તો અવશ્ય એનું હાથ પગ ભાગે। અને તેની બાજુની અંદર લાખો રૂપિયાના ખર્ચે આ જે સર્કલ છે તેનું પણ હાલમાં થોડાક સમય પહેલા જ રિપેરિંગ કરવામાં આવ્યું હતું, તે પણ હલકી અને નબળી ગુણવત્તાની અહીંયા આગળ કામગીરી કરવામાં આવી હતી। આ આમોદ નગરનું મુખ્ય માર્ગ જે તિલક મેદાનથી 4 રસ્તા જતો માર્ગ છે, ત્યાં આગળ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે। એક બાજુ નગરપાલિકા લાખો કરોડો રૂપિયાના અહીંયા આગળ સીસીટીવી કેમેરાની વાહિયાત વાતો કરી રહી છે, જ્યારે પાયાની સુવિધા આપવાની અંદર આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવાઈ રહ્યા છે। ઠેર ઠેર આમોદની અંદર ગંદકીનું સામ્રાજ્ય, ખાડાનું સામ્રાજ્ય। થોડા દિવસોની અંદર અહીંયા આગળ નગરપાલિકામાં અત્યારે ટોળા જાય છે અને હોબાળો કરે છે। અત્યારે આપણે હાલની પરિસ્થિતિ જોતા અહીંયા આગળ સ્થાનિક એક નાગરિક પણ જોડાયા છે, તેમને પણ પૂછીશું કે આ શું કહેશો તમે, આખા ગામની અંદર આજે જે ખાડાનું સામ્રાજ્ય છે, ગંદકીનું સામ્રાજ્ય છે, પાયાની સુવિધાનું જે કહી શકાય કે નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે, તેને લઈને શું કહેશો તમે? આજે ગામમાં આ રીતે ખાડાની વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરીએ છીએ, છતાં પણ કામ થતું નથી ને આવા ખાડાને લઈને હમણાં થોડા દિવસ પહેલા અગાઉ જ એક ફૂટપાથ ઉપર ઢાંકણું ના હોવાને કારણે એક બુજુર્ગ વ્યક્તિ અંદર પડી ગયા છે અને એમના હાથ પગ ભાગી ગયા છે। આ વર્ષોથી આમને આમાં હાટ સમાન વિસ્તાર છે, અહીંયા રોજ લાખોની અવર જવર થતી હોય કે આ જગ્યા આવા મોટા ખાડા હોય ને ખાડાની રજૂઆતો ના કરવા છતાં રિપેરિંગ કે ખાડાઓ ના પૂરાતા હોય તો પછી છેલ્લે કંટાળીને નાગરિકોએ જાતે પણ ખાડા પૂરવા પડે છે। ત્યાં જુઓ, હમણાં સામે જે જગ્યા છે પેલા મેડિકલની સામે, ત્યાં ખાડો વારંવાર રજૂઆત કરવા છતાં ના પૂરવાને કારણે જાતે રિપેરિંગ કરીને જાતે ખાડો પૂરેલો છે। શું તમે નગરપાલિકાને શું કહેશો કે અત્યારે જે નગરપાલિકા જે સરકારી નાણાંનો દુરુપયોગ કરી રહી છે, લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આમોદ નગરપાલિકામાં આપવામાં આવે છે, તે છતાં પણ સરકાર કેમ નિષ્ફળ નીવડે છે આમોદ નગરપાલિકામાં? આપણા આમોદ ગામની નગરપાલિકાના પોતાના જ સભ્યો જ્યારે એવો આક્ષેપ લગાવતા હોય કે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે થાય છે, તે છતાં પણ એક્શન લેવાતી નથી ને જે રીતે કે પાયાની જરૂરિયાતો, આ રોડ રસ્તા જેના માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉધારી લઈને પૈસા વાપરી લીધા છે, ત્યાર પછી ગુજરાત ગેસ તરફથી મળેલા નાણાં હોય અને આવા બધા ગ્રાન્ટો આવવા છતાં હવે એમને સીસીટીવી કેમેરા લગાવવા છે, જ્યારે પાયાની સુવિધાઓથી વંચિત ગામમાં સીસીટીવી કેમેરાનું શું કામ છે, મને એ સમજાતું નથી। તો કહેવાનું છે કે અહીંયા આગળ નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે। અહીંયા આગળ જોઈએ તો આપણે અહીંયા આગળ જે જાતે અહીંયા આગળ જે મોટા ખાડાઓ છે, જે ખાડાઓનું સામ્રાજ્ય છે, જેને લઈને નગરપાલિકાના જે સત્તામાં જે સભ્યો છે તે લોકોએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપની અરજી કરી છે। લેખિતમાં નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ 13 મુદ્દાની અરજી કરી છે। આ એક મસ્ત મોટો ખાડો હતો, આ ખાડાને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલી હતી। આજુબાજુના વિસ્તારના રહીશો અને ગુજરાત મેડિકલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ 4 મહિના થઈ ગયા તે છતાં પણ આ ખાડો ન પૂરાયો। છેવટે અહીંયાના જે સ્થાનિક છે, જે ગુજરાત મેડિકલ સ્ટોર, તે લોકોએ પોતાના સ્વખર્ચે ખાડો પૂર્યો છે, એટલે નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે। હવે જોવાનું રહ્યું કે અહીંયા આગળ એક બાજુ આ ખાડાનું સામ્રાજ્ય છે, બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે। હવે આવનાર સમયની અંદર નગરપાલિકા શું કરશે તે જોવાનું રહ્યું। જાવેદ મલેકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। મારું નામ મુસ્તકીમ ખલીફા છે। અમે અહીંના રહેવાસી છીએ સ્ટેશન રોડ પર, તો બધા પડોશી છે, હાથે રહીએ છીએ। આ ઢાંકણાને છે ને સાહેબ